નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. મિત્રો, આજે આપણે એક ટોપિક વિશે વાત કરવાના છીએ જેનું નામ તમે સાંભળશો તો જ તમને એવું થશે કે ખરેખર અત્યાર સુધી આપણે બધું જ કામ ખોટું કરી રહ્યા હતા. હા મિત્રો, અત્યારે આપણે બધાને ખબર છે કે ગુજરાતમાં ખૂબ જ હીટવેવની સમસ્યા છે, એટલે કે આપણે બધા ઓરેન્જ યેલો એલર્ટમાં છીએ. તો ઘરની બહાર અત્યારે નીકળવું આપણા માટે ખૂબ જ મુશ્કેલ બની જાય છે. ખાસ કરીને આપણે ઘરમાં એસી નથી, તો આ કાળઝાળ ગરમીમાં આપણે સૌથી પહેલું કામ કરીએ છીએ, ઘરમાં અંદર જઈએ સાથે જ ફ્રીજ ખોલીને તરત એની ઠંડી બોટલ છે એ પી લેતા હોય છે. સાચું, આ બધા જ લોકો કરે છે અને ખરેખર આ યોગ્ય નથી. કારણ કે આવું કરતાં પહેલાં તમારે પહેલાં અટકી જવું જોશે. શું તમને ખબર છે, 2 મિનિટની ઠંડક માટે તમે તમારી આખી જિંદગીને બીમારી તરફ લઈ જાઓ છો. હા મિત્રો, આખી જિંદગી કેટલીક એવી બીમારીઓનો શિકાર તમે બનવા જઈ રહ્યા છો. આયુર્વેદિકમાં તો સ્પષ્ટપણે એવી ચેતવણી આપવામાં આવી છે મિત્રો, કે જ્યારે તમે ફ્રીજનું બરફ જેવું ઠંડુ પાણી પીવો છો ત્યારે તમારા જે જઠર અગ્નિ છે એ અચાનક સાવ મંદ પડી જાય છે. તમારું પાચન તંત્ર એકદમ જામ થઈ જાય છે અને પરિણામે શું થાય છે તો કે ભયંકર ગેસ, એસિડિટી અને કબજિયાત, ખાસ કરીને ગળામાં કાકડાઓ સોજી જવા અને ખાસ કરીને ભવિષ્યમાં સાંધાના દુખાવાની સમસ્યા પણ થતી હોય છે. ફ્રીજનું ઠંડુ પાણી, ખાસ કરીને તમારે આ ઠંડુ પાણી છે એને બંધ કરવું પડશે. એની બદલે તમારે ખાલી માટલાનું પાણી પીવું પડશે. મિત્રો, માટલાનું પાણી આપણા પ્રાચીન આયુર્વેદિકમાં એક સિક્રેટ અને એનો એક પ્રયોગ બતાવવામાં આવ્યો છે. આજે આપણે એ જ પ્રયોગની વાત કરવાના છીએ, જે તમારા માટલાના સાદા પાણીને ડાયરેક્ટ અમૃત જેવું બનાવી દેશે. તમારે માટલાની અંદર માત્ર ને માત્ર એક દેશી વસ્તુ નાખી દેવાની છે. પછી મિત્રો જુઓ, આખો ઉનાળાની અંદર તમને જરા પણ લૂ નહીં લાગે, તમારા પેટમાં ગરમીની સમસ્યા દૂર થઈ જશે. હવે મિત્રો, તમે જરાક વિચાર કરો કે આપણા દાદા પરદાદા હતા ત્યારે એની પાસે ફ્રીજ હતા નહીં, છતાં પણ 45 ડિગ્રીના તાપમાં પણ એ લોકો તો જીવતા જ હતા. તો ચાલો આજે બધા સાથે મળી અને માટલાને જ ફ્રીજ બનાવવાનો પ્રયત્ન કરીએ. માટલાના પાણીને આપણે શક્તિશાળી ઔષધિ માનવી છીએ. ખાસ કરીને આપણે જોઈએ પહેલી વસ્તુ તો કે વાડાના મૂળ જેને આપણે ખસના મૂળ કહીએ છીએ, અથવા તો આપણે અંગ્રેજીમાં એને વેટિવર રૂટ્સ કહીએ છીએ. આ એક જાદુઈ ઔષધિ છે મિત્રો. વાડાના મૂળ એટલે આપણે ખસના મૂળ કહીએ છીએ. એને તમારે શું કરવાનું છે તો કે બજારમાં જ્યાં આયુર્વેદિક વસ્તુઓ મળતી હોય છે ત્યાં તમારે જવાનું છે અને તમારે શું કરવાનું છે તો કે આ વાડાના મૂળ છે એને તમારે લઈ આવવાના છે અને સાથે સાથે ચંદનનો ટુકડો આ માટલામાં નાખી દેવાનો છે. મિત્રો, આનાથી ઘણા બધા ફાયદાઓ થવાના છે. જે લોકો ખાસ કરીને હોસ્પિટલમાં હજારો રૂપિયા બગાડી નાખે છે, સૌથી પહેલાં તો આ જબરજસ્ત ઉપાય છે ને આપણે એના માટે લઈને આવ્યા છીએ. જે મારા વડીલો છે, ખાસ કરીને વડીલોને આ તકલીફ વધુ થતી હોય છે, તો વડીલો માટે તો આ એક રામબાણ ઇલાજ છે. આ બંને જાદુઈ વસ્તુ છે અને માટલામાં નાખી દેવાની. એની પરફેક્ટ રીત હું તમને આજે બતાવવાની છું. તમે નાની નાની ભૂલ કરો છો, એ ભૂલને સુધારવાની છે. વિચાર કરો કે પહેલાં તો તમારી જે પેટની ચરબી છે, પિત્ત છે, એસિડિટીની સમસ્યા છે, ખાસ કરીને પેટ અને છાતીની અંદર જે તમને બળતરા થતી હોય છે, વાળના મૂળ છે એ સ્વાભાવિક બરફ જેવા શીતળ હોય છે. વાળાનું પાણી તમે પીશો તો એ પણ શીતળ છે, એટલે ખાસ કરીને આંતરડામાં જઈ એની અંદર એ જબરજસ્ત ઠંડક આપવાનો પ્રયત્ન કરશો. ખાસ કરીને જો ખરાબ એસિડ મૂળમાંથી શાંત બની જશે અને અલ્સર છે એનાથી પણ તમને બચાવવાનો પ્રયત્ન કરશો. હવે આપણે આગળ જોઈએ મિત્રો, તો કે ઘણી વખત આપણે હીટ વેવના શિકાર બનતા હોઈએ છીએ, એટલે કે 100%
આપણને આ રિઝલ્ટ આપે છે. 45 ડિગ્રીએ તમે ઘરે આવો છો, આગ વરસતી હોય છે અને ડાયરેક્ટ એસીમાં બેસો છો, લૂ લાગી જાય છે, ચક્કર આવી જાય છે, તો આ બધા જ માંથી તમને ફાયદો થવાનો છે. ત્રીજો ફાયદો છે લોહી શુદ્ધ કરવાનો છે. મિત્રો, ખાસ કરીને આનાથી શું થશે, તમારો ચહેરો છે ને એ સાઇન મારશે, એટલે કે ચમકવા લાગશે. અને આયુર્વેદિકની અંદર તો ચંદન અને વાળાને ઉત્તમ બ્લડ પ્યોરિફાયર એટલે કે લોહી સાફ કરવાનું મશીન ગણાવ્યું છે. તમે ગરીબીની હેઠળ જીવતા હો તો પણ તમારા માટે આ એક રામબાણ ઈલાજ છે, કારણ કે આમાં એટલો બધો ખર્ચો પણ નથી થતો. ગરમીના લીધે મોઢા ઉપર જો ખીલ થતા હોય, લાલ એકદમ ચકામાં થઈ ગયા હોય અને સ્કિનને લગતી કોઈ પણ જાતની સમસ્યા હોય, તો એ પણ તમે આ પાણી પીશો તો તમને ખૂબ જ ફાયદો થવાનો છે મિત્રો. અને ખાસ કરીને તમારો ચહેરો ચમકી જવાનો છે. ગરમીમાં પરસેવો વધુ થાય છે, પાણી ઓછું પીવાય છે, એટલે કે તમારો પેશાબ છે એ પીળો આવે છે અને તમને ખૂબ જ ભયંકર બળતરા પણ થતી હોય છે. વાળાનું પાણી આ તમારી બળતરાને ઓછું કરે છે અને 48 કલાકમાં જ જેટલી સમસ્યા છે એનું 100% જડમૂળમાંથી ઇલાજ કરી નાખે છે. કિડનીને એકદમ સાફ કરવાની શક્તિ પણ ધરાવે છે. પાંચમો ઉપાય જોઈએ મિત્રો આપણે, આપણા મગજને શાંત કરે છે. અને રાત્રે જો ઊંઘ ન આવતી હોય તો તમને ઘસઘસાટ ઊંઘ પણ આવી જાય છે. જ્યારે તમે માટલાનું ઢાંકણ ખોલશો ત્યારે તમને માટીની ભીની ભીની સુગંધ પણ આવશે. અને ખાસ કરીને આને આપણે આયુર્વેદિક ભાષામાં કહીએ ને તો એને એરોમા થેરાપી કહેવામાં આવે છે. અને આ પાણી પીવાથી તમારા મગજની અંદર જે કાંઈ ટેન્શન હશે એ બધું જ સોલ્વ થઈ જશે. કારણ કે આનાથી બાળકોની ઇમ્યુનિટી સિસ્ટમ છે ને, એટલે કે રોગ પ્રતિકારક શક્તિ છે ને, એમાં પણ વધારો થાય છે. બાળકો ગરમીમાં રમવા જાય તો વારે વારે બીમાર પડતા હોય છે અને અચાનક જ ઘરે આવી અને ફ્રીજનું પાણી પી લેતા હોય છે. તો આ ફ્રીજનું નુકસાનકારક પાણી તમારા બાળકોને ન આપો. એના કારણે તમે ઘણી વખત જોતા હશો મિત્રો કે ઉનાળો ચાલે છે ને છતાં પણ બાળકોને શરદી, ઉધરસ અથવા તો તાવ, ઝાડા ઉલટી આ બધી જ સમસ્યા થતી હશે. તો મિત્રો, આનાથી જો ફાયદો થતો હોય તો માત્ર ને માત્ર આ વસ્તુ લઈ અને પાણીમાં નાખી અને એ જ પાણી તમારે પીવાનું છે. બસ આટલું જ કરવાનું છે, જેથી કરીને તમારે ડૉક્ટર પાસે જવાની કોઈ જ જરૂરિયાત નથી. સાતમો ફાયદો મિત્રો જોઈએ તો કે એનર્જી અને તમારા શરીરની અંદર સ્ફૂર્તિ લાવવાનું પણ કામ કરે છે. મિત્રો, જે લોકો નેચરલ ઇલેક્ટ્રોલાઇટ તરીકે આ કામ કરે છે એ તમારા શરીરની અંદર નવી ઉર્જાઓ આપે છે. અને ખાસ કરીને તમારે આ પાણી પીવાનું છે. આમાં ભૂલ કરશો તો પાણીમાં ફૂગ પણ વળી શકે છે. એટલા માટે મિત્રો, બજારની અંદર સારા આયુર્વેદિક સ્ટોર હોય, ગાંધીની દુકાન હોય, ત્યાં જઈને તમારે 50 કે 100 ગ્રામ જેટલું જ વાળાના મૂળ, સાંભળજો મિત્રો, વાળાના મૂળ એટલે કે ખસના મૂળ લઈને આવવાનું છે. ખૂબ સસ્તા હોય છે, કોઈ ખર્ચો પણ એટલો બધો નથી થતો હોતો. અને એક માટલામાં તમારે રોજ સાંભળજો મિત્રો, એક નાનું માટલું લઈ લેવાનું છે માટીનું. એની અંદર રોજ 10 થી 15 ગ્રામ, 10 થી 15 ગ્રામ એટલે એક નાની મુઠ્ઠી જેટલા તમારે છે આ મૂળ નાખી દેવાના છે. અને એને ડાયરેક્ટ સીધા પાણીમાં નથી નાખવાના. પહેલાં તમારે મૂળને શું કરવાનું છે તો કે આપણું જે સાદું પાણી હોય, નળનું પાણી હોય, એમાં બરોબર એને સાફ કરી નાખવાના છે, એકદમ ચોળીને સાફ કરી નાખવાના છે. કારણ કે મૂળ છે એટલે સ્વાભાવિક છે કે એની અંદર માટી અથવા તો ધૂળ જે થોડી થોડી માત્રામાં રહેલી હોય છે. તો આને ધોવાના છે પહેલાં. એટલે ખાસ કરીને આ મૂળને તમે પાણીમાં પલાળી રાખજો. ત્યારબાદ તેને કોઈ સ્વચ્છ કાપડ હોય, સુતરાઉ કાપડ હોય, એના દ્વારા લૂછી નાખજો. અને પછી તમારે આ ધોયેલા મૂળ છે એને એક ઢીલી પોટલી બાંધી અને રાખી દેવાની છે. એકદમ ટાઈટ નથી બાંધવાની, ઢીલી પોટલી વાળી દેવાની છે. પછી રાત્રે તમારે માટીનું જે માટલું છે એમાં પાણી ભરી અને આ પોટલી છે ને એની અંદર મૂકી દેવાની છે. ડાયરેક્ટ તમારે મૂળને નથી મૂકવાના, એક પોટલીમાં આ મૂળને મૂકી દેવાના છે. આખી રાત તમે એમાં રાખશો એટલે સુગંધ, પાણીમાં સુગંધ પણ બેસી જશે. અને આ શું કરવાનું છે, તમારે સવારે ઉઠી અને ખાલી પેટે આ પાણીનો 1 ગ્લાસ પી જવાનું છે. હા મિત્રો, પણ સાવધાની રાખવાની છે કે પોટલી તમે સળંગ 3 થી 4 દિવસ સુધી વાપરી શકો છો. દરરોજ સવારે તમે પાણી બદલાવી શકો છો. પોટલી બહાર કાઢી
4 દિવસ પછી એના મૂળ કાઢી લેવાના છે અને તડકામાં સૂકવી અને તમારા કબાટમાં કપડાની વચ્ચે તમે રાખી દેશો તો કપડામાં પણ સુગંધ આવશે. એટલે આ મૂળ છે ને એ 2 કામ કરે છે. એટલે ખાસ કરીને આ મૂળનો ઉપયોગ તમે 3 થી 4 દિવસ માટે કરજો. ત્યારબાદ તમે ફરીથી નવા મૂળ કપડામાં બાંધી અને ફરીથી તમે આ માટલામાં નાખી અને એનો ઉપયોગ કરી શકો છો. મિત્રો, ખરેખર આનો ઉપયોગ કરશો ને એટલે તમે મને કોમેન્ટ કરીને કહેશો કે મેડમ આ ખરેખર ઉપાય કર્યો અને મારા બાળકોને પણ અને અમને પણ ખૂબ જ સારું રહે છે અને લૂ નથી લાગતી. રાત્રે સૂતી વખતે આ નથી પીવાનું, દિવસ દરમિયાન જ તમારે આ પાણી પીવાનું છે. મિત્રો, તમારે ફ્રીજનું પાણી હંમેશા માટે ટાળવું જોઈએ અને આ ગોરાનું પાણી પીવું જોઈએ. ખાસ કરીને આ 100% આયુર્વેદિક પદ્ધતિ છે અને હું તમને ખાતરી આપું છું મિત્રો કે જો તમે આ પીશો તો તમે અને તમારો પરિવાર, આખો પરિવાર છે એ તમે સુધારો લાવી શકશો તમારા સ્વાસ્થ્યમાં. તો ખાસ કરીને ડૉક્ટર પાસે આપણે કોઈ જ દવા લેવાની જરૂર નથી. આ પાણી પીવો, તંદુરસ્ત રહો, સ્વસ્થ રહો અને હા, હીટ વેવથી બચતા રહો. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો છે એ ખાસ કરીને મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો. અને હા મિત્રો, જો તમે પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સારી કોમેન્ટ કરજો. અમે તમારી કોમેન્ટની રાહ જોઈશું. ચાલો બધાને ફરી મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.